આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 31। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, પતિવ્રતા સ્ત્રીઓને પોતાના પતિ જ ઈશ્વર મનાયેલ છે, તેથી તેમણે ઈશ્વરની જેમ જ ભક્તિભાવપૂર્વક આદરથી સેવા કરવી। પ્રતિદિન પ્રાતઃકાળે જાગૃત થઈ સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી પવિત્ર થવું, ગૃહ સંબંધી ઉપકરણોને સ્વચ્છ કરવા અને પોતાના પતિની સેવામાં સદાય તત્પર રહેવું। પતિને વસ્ત્રથી ગાળેલા જળ વડે સ્નાન કરાવી તેમને ધોયેલા વસ્ત્રો પહેરવા આપવા ને પ્રેમપૂર્વક તેમના ચરણને પ્રક્ષાલન કરવા અને પતિને શુદ્ધ આસન ઉપર બેસાડી ભાલમાં, બંને ભુજામાં અને હૃદયમાં ચંદન ચર્ચીને કંઠમાં સુગંધીમાન પુષ્પોની માળા ધારણ કરાવવી। ત્યારબાદ અમૃત સમાન પ્રાતઃકાળનું ભોજન અર્પણ કરી કાંતાય નમઃ આ મંત્ર બોલીને કાંતનું પૂજન અને સ્તુતિ કરી તેમને પ્રણામ કરવા। પછી પ્રકાશમાં અનાજને જોઈ શુદ્ધ કરી પુનઃ પવિત્ર થઈ પવિત્ર સ્થાનમાં પોતાના પતિને રુચિકર રસોઈ બનાવવી અને પતિને પ્રેમથી ભોજન કરાવવું। પતિવ્રતા સ્ત્રીઓએ પોતાના પતિને જમાડ્યા પછી જ જમવું, બેસે પછી બેસવું, પતિ સૂવે પછી સૂવું અને પતિ જાગ્યા પહેલા જાગવું। પતિવ્રતા સ્ત્રીઓએ અલંકાર ધારણ કર્યા વિના પોતાનું શરીર ક્યારેય ન બતાવવું। પતિ કોઈ કામ પ્રસંગે દેશાંતરમાં જાય ત્યારે અલંકાર ધારણ કરવા નહીં। પતિના આયુષ્યની વૃદ્ધિને અર્થે પતિનું નામ ઉચ્ચારણ કરવું નહીં। તે જ નામ બીજા પુરુષનું હોય તો પણ તે નામ ક્યારેય લેવું નહીં। પોતાનો પતિ તિરસ્કાર કરે, તાડન કરે છતાંને પ્રસન્ન રહેવું। ઘરના દરવાજે બહુ લાંબો સમય ઊભા ન રહેવું ને ક્યારેય ઊંચા સ્વરે બોલવું નહીં। પતિ બોલાવે ત્યારે ગૃહ કાર્યનો ત્યાગ કરી તત્કાળ પતિ સામે હાજર થવું ને કહેવું કે, હે સ્વામીન, હું હાજર છું, યથેચ્છ આજ્ઞા કરો। આ પ્રમાણે ધીરેથી વચન બોલવું। તે જ રીતે પતિએ ન કહ્યું હોવા છતાં ભગવાનની પૂજાના ઉપકરણો તૈયાર કરી આપવા અને જે સમયે જે સામગ્રીની જરૂર હોય તે સમયે તે સામગ્રી હાજર કરવી। પતિને પ્રિય એવું ઉચ્છિષ્ટ અન્ન અને ફળાદિક જમવું, તેમજ પતિએ અર્પણ કરેલા ભોજ્ય પદાર્થને મહાપ્રસાદ જાણીને ગ્રહણ કરવો। પતિવ્રતા સ્ત્રીઓએ દેવતા, પિતૃ, અતિથિ, ગાય, ભિક્ષુક તથા સેવક વર્ગને જમાડ્યા વિના જમવું નહીં। પતિવ્રતા સ્ત્રીઓએ બ્રાહ્મણ, દુર્બળ, અનાથ, ગરીબ, અંધ અને કૃપણ વગેરે કોઈ પણ ભૂખ્યાનું અન્નથી પોષણ કરવું। પતિવ્રતા સ્ત્રીઓએ ગૃહોપયોગી ખાંડણીઓ, સાંભેલું, સુપડું આદિક ઉપકરણોને યોગ્ય સ્થાને ગોઠવી રાખવા। સ્વભાવે સદાય પ્રસન્ન રહેવું। ગૃહના દરેક કાર્યમાં કુશળ રહેવું। ગૃહમાં વ્યર્થ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું અને પતિને પૂછ્યા વિના ઉપવાસાદિક વ્રત કરવા નહીં। સદાચારયુક્ત પતિવ્રતા સ્ત્રીઓએ લૌકિક મેળા વગેરે લૌકિક ઉત્સવ પ્રસંગનો ત્યાગ રાખવો। તીર્થયાત્રા કે વિવાહમાં એકલા ન જવું। પતિવ્રતા સ્ત્રીઓએ સુખપૂર્વક શયન કરી રહેલા, શાંતિથી બેઠેલા કે પોતાની ઈચ્છાથી ક્રીડા કરી રહેલા પતિને ગમે તેવું રહસ્યનું કામ આવી પડે તો પણ તે કાર્યમાં વિઘ્ન કરવું નહીં। પતિવ્રતા સ્ત્રીઓ જ્યાં સુધી રજસ્વલા ધર્મમાં હોય ત્યાં સુધી પતિને સ્નાન કરાવવું નહીં। 3 રાત્રિ સુધી પોતાનું મુખ પણ પતિને બતાવવું નહીં તથા પોતાનું વચન પણ સંભળાવવું નહીં। પછી ચોથે દિવસે સ્નાન કરીને પોતાના પતિના મુખનું દર્શન કરવું।
પોતાના પતિ વિના અન્ય પુરુષનું મુખ ક્યારેય પણ ન જોવું. અને જો ક્યારેક જોવાઈ જાય તો મનમાં પતિનું ધ્યાન કરી સૂર્ય દર્શન કરવા. પતિનું આયુષ્ય ઈચ્છતી પતિવ્રતા સ્ત્રીઓએ પોતાના અંગ ઉપરથી હળદર, કંકુ, સિંદૂર, કાજળ, તાંબુલ તથા મંગલસૂત્ર ક્યારેય પણ દૂર ન કરવા. તેમજ સુગંધીમાન તેલ નાંખીને ફૂલ સાથે કેશ ગૂંથવા તથા હાથ અને કાનના આભૂષણોનો પણ ક્યારેય ત્યાગ ન કરવો. વળી પતિવ્રતા સ્ત્રીઓએ ધોબણ સ્ત્રીની સાથે ક્યારેય પણ સખીપણું ન કરવું. તેમજ સંદેહ ઉપજાવનારી, પાખંડ માર્ગનું અનુકરણ કરનારી સંન્યાસી સ્ત્રી સાથે તેમજ દુર્ભાગ્યવાળી સ્ત્રી સાથે મૈત્રી ન કરવી. વિશ્વાસઘાતિની, આમતેમ નજર કરનારી અને સ્ત્રીના વેશમાં નપુંસક સ્ત્રીઓની સાથે ક્યારેય પણ મૈત્રી ન કરવી. તેમજ પુરુષના વેશને ધરનારી, બહુ વાતો કરનારી, બીજાના ઘેર ભટકનારી, જુગાર રમનારી, ચાડી ચુગલી કરનારી, ગાંજો, ભાંગ, અફીણ, બજર આદિક માદક વસ્તુનું સેવન કરનારી, વેશ્યા, અતિશય ક્રોધી, પરને પરાભવ કરનારી, સમર્થ, ચોરી કરનારી, વ્યભિચારિણી, ચંચળ, અતિશય ભોજન કરનારી અને પોતાના પતિનો દ્વેષ કરનારી આટલી સ્ત્રીઓની સાથે પતિવ્રતા સ્ત્રીઓએ ક્યારેય પણ મૈત્રી ન કરવી. તેની સાથે બોલવું પણ નહીં. ક્યારેય પણ સમૂહથી એકલા ન પડવું અને નિર્વસ્ત્ર સ્નાન કરવું નહીં. પતિવ્રતા સ્ત્રીઓએ ક્યારેય પણ ખાંડણિયા ઉપર, મુસળ ઉપર, પથ્થરના ટુકડા ઉપર, ફરતા યંત્ર ઉપર અને ઉમરા ઉપર બેસવું નહીં. તેમજ પોતાના પતિ સાથેના સંભોગના અવસર વિના ક્યારેય નિર્લજ્જપણું ન આચરવું. પતિને જે કાર્યમાં રુચિ હોય તે કાર્ય સ્નેહપૂર્વક કરવું. પતિથી ઊંચા આસને ન બેસવું અને પારકે ઘેર બેસવા ન જવું. લજ્જા ઉત્પન્ન કરે તેવા શબ્દો ન બોલવા તેમજ અપશબ્દો પણ ન બોલવા. ગુરુ, સસરા, જેઠ આદિક વડીલોની સમીપે ઊંચે સ્વરે ન બોલવું અને હસવું પણ નહીં. તેમજ વડીલોની હાજરીમાં પોતાના સમીપ સંબંધવાળા પુરુષોની સાથે પણ બોલવું નહીં અને સંબંધ વિનાના પુરુષોનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહીં. સંન્યાસી, વેપારી, વૈદ્ય તથા વૃદ્ધ પુરુષોની સાથે જેટલું વ્યાવહારિક કાર્ય હોય તેટલું જ બોલવું. પતિવ્રતા સ્ત્રીઓએ ઘોડા આદિક નરપશુ જાતિને પણ બુદ્ધિપૂર્વક ન જોવા. કલહ ન કરવો. કોઈની ઉપર મિથ્યાપવાદ આરોપણ ન કરવો. પતિવ્રતા સ્ત્રીઓને પોતાનો પતિ જ એક પરમ દેવ કહ્યો છે. તેથી તેની નિત્ય પૂજા કરવી. તેમના વચનોનું ક્યારેય પણ ઉલ્લંઘન ન કરવું. પતિવ્રતા સ્ત્રીઓએ પોતાનો પતિ નપુંસક હોય, રોગી હોય, દરિદ્ર હોય, વૃદ્ધ હોય, સ્વભાવથી દુષ્ટ તથા જન્મથી ભાગ્યહીન હોય તો પણ પતિની સેવા સર્વ પ્રકારે કરવી. પતિવ્રતા સ્ત્રીઓએ પતિની પ્રસન્નતામાં જ પ્રસન્ન રહેવું. તેમના દુઃખથી દુઃખી થવું. સંપત્તિ કે વિપત્તિના સમયે હંમેશા પતિને અનુકૂળ થવું. પતિને ઘરમાં ઘી, મીઠું, તેલ આદિક સામગ્રી ખૂટી ગઈ હોવા છતાં ઘરમાં નથી એમ ન કહેવું. તેમજ પતિને બહુ પ્રયાસ કરવો પડે તેવા કાર્યમાં ન જોડવા. પતિને બહારથી આવેલા જોઈ બે હાથ જોડી વિનયપૂર્વક તત્કાળ ઊભા થઈ, પગ ધોવા માટે જળ, બેસવા માટે આસન, મુખમાં પાન બીડું આપી વીંઝણાથી પવન ઢોળવો અને પગચંપી કરવી. મધુર અને શંકાનું સમાધાન કરે તેવા પ્રિય વચનો બોલી ભક્તિભાવપૂર્વક પોતાના પતિને પ્રસન્ન કરવા. આવી રીતે શ્રીજી મહારાજે પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.